આપણે બાબા સાહેબ આંબેડકરને વધારે જ્ઞાની કહીએ કે વધારે પ્રેમી કહીએ? પ્રેમી જ કહેવાય, જ્ઞાની ના કહેવાય. કારણ કે જો જ્ઞાની હોત ને તો હૈદરાબાદના નિઝામે જે બ્લેન્ક ચેક આપ્યો હતો ને એનો સ્વીકાર કરી લે. જો એક જ્ઞાની હોત ને સાહેબ તો આપણને ક્યારની લાત મારી દીધી. 1930માં જયારે બાબા સાહેબ આવ્યા ને ત્યારે જે આપણે કાળા વાવટા બતાવ્યા ને ત્યારે જ આપણને લાત મારી દીધી હોત. હા, એટલે બાબા સાહેબ પ્રેમી હતા. હા, અને જો એ પ્રેમી ના હોત ને તો જે લોકો એમનો વિરોધ કર્યો ને એમની માટે બંધારણમાં કંઈક નું કંઈક કેટલું ખોટું કરી નાખે. એના હાથમાં સત્તા હતી. હા, સત્તા હોવા છતાં સાહેબ એને લોકોનું ભલું ઈચ્છ્યું ને એટલા માટે. હા, અને તમે તો આપણા થઈને આપણાનું જ ભલું જ નહીં ઈચ્છતા અને સમાજની વાત કરો. હા, અમારા દેશીમાં પેલા અમારા બ્રિજેશભાઈ ગીતો લખે છે, એમને ખબર છે પેલું એક ગીત બહુ ચાલે કે મતલબીઓથી ભર્યો છે સંસાર રે, જરા નજર તો નાખી લો મારા યાર રે. એમ કે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. હા, આપણા જ હોય સાહેબ આપણી પથારી. હા, આપણી પથારી આપણા જ ફેરવે બાપુ. એક જગ્યા ભાઈ તુષારભાઈ નાનકડી વાત કરું, એક જગ્યા આવો સપ્તાહનો સરસ મજાનો કાર્યક્રમ હતો. એટલે 7 દિવસનું